આ વાત એટલી બધી ગુપ્ત રાખવામાં આવે છે કે જે 208 જણાની ટીમ છે એને કોઈની સાથે મળવા દેવાતા પણ નથી, એમની કોઈ માહિતી પણ લીક કરવામાં આવતી નથી। આમ આદમી પાર્ટી ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સક્રિય થઈ રહી છે અને ગુજરાત વિધાનસભા 2027ની ચૂંટણી લડવા માટેની તૈયારી ચાલી રહી છે। અને ખાસ કરીને અમને એવું જાણવા મળ્યું છે કે આમ આદમી પાર્ટીનું જે સંગઠન છે એને મજબૂત કરવાની જબરજસ્ત કોશિશ કરવામાં આવી રહી છે। અને આ જે સંગઠન મજબૂત કરવામાં આવી રહ્યું છે તો એ આ વિધાનસભા પૂરતું નહીં, પરંતુ આગામી દિવસોની અંદર ગુજરાતમાં આમ આદમી પાર્ટી વધારે મજબૂત થાય એના માટેનું છે। અને દિલ્હીની ગોપાલરાયની જે ટીમ છે એના 208 લોકો ગુજરાતમાં ઉતરી આવેલા છે અને અત્યારે સંગઠનનું જે કામ છે એ મોટા લેવલે ચાલી રહ્યું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। ભારતીય જનતા પાર્ટીની અંદર એક વિસ્તારક યોજના છે જે આ મૂળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે RSSએ આપેલી ભેટ છે કે કોઈ પણ રાજ્યની અંદર બીજા રાજ્યના લોકો આવી અને ગ્રાઉન્ડ લેવલે કામ કરે, મહેનત કરે અને એના રિપોર્ટ્સ તૈયાર થાય અને એવું જે ભારતીય જનતા પાર્ટીનું કામ છે એને વિસ્તારક યોજના કહેવામાં આવે છે। તો આ બાબતે અમે આમ આદમી પાર્ટી પાસેથી જાણકારી મેળવવાની કોશિશ કરી કે આમ આદમી પાર્ટી આવી કોઈ ભાજપ જેવી વિસ્તારક યોજના પર કામ કરે છે કે કેમ। તો આ બાબતે અમે આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાનીની સાથે વાત કરી તો એમણે એવું કીધું કે અમારી કોઈ વિસ્તારક એવી યોજના નથી, પરંતુ અમારું સ્થાનિક લેવલે જે ટીમ છે એ કામ કરે છે। અને ખાસ કરીને અમે દિલ્હી સરકારે જે કામ કરેલું હતું, પંજાબ સરકાર જે કામ કરી રહી છે અને અમારો જે મુખ્ય ફોકસ આટલી જ બાબતો પર છે, રોડ, રસ્તા, પાણી અને વીજળી એ લોકોનો મૌલિક અધિકાર છે એ અમે સમજાવી રહ્યા છીએ। અને અમારી એક સ્થાનિક ટીમ છે એમાંથી એવી રીતના નક્કી કરવામાં આવેલું છે કે જે લોકો ધંધા, રોજગાર કે બિઝનેસની સાથે જોડાયેલા છે એ લોકોને જ્યારે ટાઈમ મળે ત્યારે ડોર ટુ ડોર કેમ્પેઇન કરવામાં આવે છે અને અમે એક ફીડબેક ફોર્મ રાખેલું છે જેની અંદર આરોગ્યની સુવિધા કેવી છે, શિક્ષણની સુવિધા કેવી છે, વીજળીના ભાવ વધારે છે કે કેમ નથી, આ બધા ફીડબેક ફોર્મ ભરાવવામાં આવે છે। અને એ પછી અમારી જે ટીમ હોય છે એ લોકોને એવું કહે છે કે જે વિસ્તારની અંદર ધારો કે સરકારી શાળા નથી તો એમ આમ આદમી પાર્ટીનો ટીમનો માણસ એમ કહે કે આ વિસ્તારમાં સરકારી શાળા નથી તો આમ આદમી પાર્ટી આવશે તો અહીંયા સરકારી શાળા બનાવશે। સ્કૂલોની અંદર શિક્ષકો નથી તો આમ આદમી પાર્ટી આવશે તો શિક્ષકોની ભરતી કરશે, સારા શિક્ષકોની ભરતી કરશે। કોઈ જગ્યાએ સારી આરોગ્ય સેવા નથી તો આમ આદમી પાર્ટીની ટીમના માણસો એવું કહેશે કે અમે તમને આ વિસ્તારની અંદર સારી હોસ્પિટલો બનાવી આપીશું। હવે આ બધું સ્થાનિક લેવલે કામ થાય છે, પરંતુ હવે મોનિટરિંગ કરવા માટે જે ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે ગોપાલરાય, એમની એક ટીમ દિલ્હીથી આખા ગુજરાતની અંદર આવી ગઈ છે। અને આ જે ટીમ છે એમાં દરેક વિધાનસભા ક્ષેત્ર દીઠ એક ટીમનો વ્યક્તિ, એટલે ગુજરાતમાં 182 વિધાનસભા છે તો 182 વિધાનસભા દીઠ એક ટીમ એટલે 182 લોકો વિધાનસભાના અને વિધાનસભા માટે, અને 26 લોકસભાની બેઠકો છે તો એના 26 માણસો। એટલે આ જે દિલ્હીથી ટીમ આવેલી છે એ દરેક વિધાનસભા ક્ષેત્રની અંદર જે કાર્યકરો આમ આદમી પાર્ટીની જે ટીમ છે એને શીખવાડી રહી છે, એને લેસન આપી રહી છે, એને આમ આદમી પાર્ટીના સંગઠનમાં કેવી રીતના કામ કરવું એ બધી બાબતો સમજાવી રહી છે। અને જે લોકોએ વિધાનસભા વિસ્તારની અંદર 70% કરતાં વધારે સારા કામ કરેલા છે
એવા આમ આદમી પાર્ટીના કાર્યકરોનું સન્માન બી કરવામાં આવે છે. જે કાર્યકરો વિધાનસભા ક્ષેત્રની અંદર 50% અથવા 50%થી ઓછું કામ કરેલું છે એવા લોકોને પુશ કરવા માટે, એ લોકોને વધારે પ્રેરણા આપવા માટે આ ટીમ ગુજરાતની અંદર કામ કરી રહી છે. અને આમ આદમી પાર્ટીએ એક એવું માળખું બનાવ્યું છે, સ્ટ્રક્ચર બનાવ્યું છે કે એક વોર્ડ સમિતિ, એની નીચે બ્લોક સમિતિ, વોર્ડ ઇન્ચાર્જ સમિતિ, પુલિંગ ઇન્ચાર્જ સમિતિ, બૂથ સમિતિ, આખું જ એક માળખું બનાવવામાં આવ્યું છે. અને સુરતની અંદર આખું જે બધું જોવાની જેની જવાબદારી છે એ લોકસભાના ઇન્ચાર્જ રજનીભાઈને સોંપવામાં આવ્યું છે. હવે યોગેશ જાદવાનીએ કીધું કે આ જે ગોપાલ રાયની 208 જણાની જે ટીમ છે એ લોકો એવા માણસો છે કે જે પડદા પાછળ કામ કરે છે, બેક ઓફિસમાં કામ કરનારા છે. એ લોકોને નેતા નથી બનવું. એટલે એ લોકો પોતે નેતા નથી બનવાના, પણ જે લોકો નેતા બનવાની ક્ષમતા ધરાવે છે એને ટ્રેનિંગ આપે છે. આ એક સિસ્ટમેટિકલી રીતે ચાલી રહ્યું છે અને લગભગ મહિનાઓથી આ ટીમ જે છે, ગોપાલ રાયની ટીમ, એ ગુજરાતની અંદર એકદમ સાયલન્ટલી કામ કરી રહી છે. આ વાત એટલી બધી ગુપ્ત રાખવામાં આવે છે કે જે 208 જણાની ટીમ છે એને કોઈની સાથે મળવા દેવાતા પણ નથી, એમની કોઈ માહિતી પણ લીક કરવામાં આવતી નથી. અને આ જે છે એ માત્ર આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે એના લેવલ સુધી જ આ લોકો કામ કરે છે. તો આના પરથી એવી ખબર પડે છે કે આમ આદમી પાર્ટી છે એ ગુજરાતની અંદર હવે જબરજસ્ત સંગઠન છે એ મજબૂત બનાવી રહી છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.